માફી મંજૂર નથી। 3 વખત તમારા આદેશનો અનાદર થયો, પરિણામ ભોગવવું પડશે। સુપ્રીમ કોર્ટ લાલકુમ। પતંજલિની વિવાદાસ્પદ જાહેરાત કેસમાં બુધવારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણની બીજી માફી પણ ફગાવી દીધી હતી। જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચે પતંજલિના વકીલ વિપિન સાંઘીને કહ્યું કે તમે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે, કાર્યવાહી માટે તૈયાર રહેશો। જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની ખંડપીઠે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ માફી માત્ર પરિપૂર્ણતા ખાતર છે, તમારામાં ક્ષમાની લાગણી નથી। એક દિવસ પહેલા 9 એપ્રિલના રોજ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ એક નવી એફિડેવિટ ફાઇલ કરી હતી, જેમાં પતંજલિએ બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે પસ્તાવો છે અને તે ફરીથી નહીં થાય। રામદેવ બાબાએ દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને શ્વાસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે। આ દાવા પછી આરોગ્ય મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું।